હું છું નરેશ બારિયા. તમામ મિત્રોને નમસ્કાર. દાહોદ જિલ્લામાં સિંગવડ મુકામે 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અહીંયા પધાર્યા છે, ત્યારે જે સભા સિંગવડ મુકામે થઈ રહી છે તેમાં હું મંડેરના સરપંચ તરીકે તેમની પાસે મળવા માટેનો સમય માંગુ છું. મારે ખાલી 10 મિનિટ તેમને મળવું છે અને એમાં મારી રજૂઆતો છે. એમાં મારા 5 રસ્તા અમે વર્ષોથી માંગીએ છીએ. એક રસ્તો મંડેર ઘાટીથી તારમી સુધીનો છે, જે રસ્તો લગભગ આપણા સંસદ સભ્યના જસવંતસિંહ બાભોરે 10 વખત નારિયેળ ફોડ્યા છે, પણ હજી સુધી મંજૂર થયો નથી. એક બીજો રસ્તો છે કે મંડેર તળાવથી સીમાડા સુધી સંગાડા ફળિયામાં રસ્તાની માંગ કરીએ છીએ, જે ડામર રસ્તાની માંગ છે તે પણ હજી થયો નથી. સાથે સાથે નાની મંડેર ગામે ડામર રસ્તાથી બારિયા ફળિયામાં આરસીસી રસ્તાનો અમે માંગ કરીએ છીએ, પણ એ પણ હજી સુધી થયો નથી. સાથે સાથે મંડેર ગામે શમશાનથી સાવણ માતા સુધી અટીલા ફળિયામાં ડામર રસ્તાની મેં માંગ કરી છે, પણ હજી સુધી થયો નથી. નાની મંડેર ગામે સાવણ માતાથી છાપરી ગામ તરફ જે ડામર રસ્તો જરૂરી છે તેની પણ માંગ કરી છે. અને બીજી અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં નહીં પણ આખા તાલુકામાં જે અત્યારે સરકારે નામ બીજું આપ્યું છે જી રામજી યોજના, એ યોજનામાં અત્યારે સરકાર દ્વારા ફક્ત કૂવા આપવામાં આવ્યા છે ને એ પણ અમને એમ કહેવામાં આવે છે કે ઉપરથી આવે છે. તો ખરેખર આ રોજગારી આપવાની હોય છે. દરેક માણસો અમારી પાસે પણ રોજગાર માંગે છે, તો અમે રોજગાર આપીએ ક્યાંથી? તો એનો સવાલ અમે મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગીએ છીએ. તેથી જે સભામાં એ આવવાના છે એ સભામાં અમને 15 મિનિટ એ સાહેબ આપે એવી અમારી માંગ છે. અમે લોકોના અવાજ માટે એમને મળવા માંગીએ છીએ, અમારા ઘરના કામ માટે મળવા માંગતા નથી. તો આ મંડેરના અમારા 5 રસ્તા છે. સાથે સાથે જી રામજી યોજના અમારા કીધા વગર ઉપરથી થાય છે એ અમારે જોઈતું નથી. ખરેખર લોકો સુધી કામ પોકે, શેડ હોય, ચેકડેમ હોય, આરસીસી રસ્તા હોય, એ લોકો સુધી પોકે અને લોકોને રોજગારી મળે, એના માટે અમારી આ સિંગવડની ટીમ છે એ સાહેબને મળવા માંગે છે. તો અમને મામલતદાર સાહેબને પણ અમે અરજી આપી છે અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ આપી છે. તો અમને આ સમય ફાળવીને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરાવે સભામાં અને અમારા જે પ્રશ્નો છે એને વાચા આપે એવી અમારી માંગ છે. આપનું નામ? મારું નામ છે નરેશ બારિયા, મંડેરના સરપંચ અને આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી. સિંગવડ તાલુકામાં લાંબા ટાઈમથી અહીંયા ભાજપનું 30-35 વર્ષ શાસન રહ્યું છે. અમારી વારંવાર રજૂઆત એ પણ રહી છે કે બસ ડેપો અહીંયા બસ સ્ટેશન સાથે બસ ડેપો પણ આપે અને અમારા લોકો અહીંથી ગાંધીનગર જાય, કચ્છ, ભુજ જાય, એના માટે પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. તો એ પણ અમારો એક મોટો સવાલ છે. ગુજરાતના મુખ્યમંત્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અમારું આ બસ સ્ટેશન સિંગવડનું બનાવી આપે, એના માટે પણ અમે એમને મળવાના છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીનું ગુજરાતના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે, ત્યારે 15 તારીખે જે સભા થવાની છે એમાં હું મંડેરના સરપંચ તરીકે અને મારી સાથે આમ આદમી પાર્ટીની ટીમ દેખાઈ રહી છે. ટીમ વતી મારા સિંગવડ તાલુકામાં અને દાહોદ જિલ્લામાં જે પણ પ્રશ્નો અમે ઉઠાવી રહ્યા છીએ ને એ પ્રશ્નોનો આજ સુધી નિકાલ નથી થયો, એવા પ્રશ્નો અમારા છે. એ રજૂઆત કરવા માટે અમે સમય સાહેબ પાસે માંગ્યો છે. અમે મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે, તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે કે આ સભામાં અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાહેબ સાંભળે અને એનું તાત્કાલિક નિરાકરણ કરે. હમણાં જ જે મુખ્યમંત્રી સાહેબ આવવાના છે ત્યારે તાત્કાલિક ડામર રસ્તો અત્યારે બની રહ્યો છે. તો મારે મંડેર પંચાયત છે એમાં 5 રસ્તાઓ માગું છું. 5 રસ્તા ડામર રસ્તા જ માંગી રહ્યો છે, એક ખાલી આરસીસી રોડ છે એ માંગી રહ્યો છે. તો આ 5 રસ્તામાં જસવંતસિંહ બાભોરે પણ 5 વખત કે 10 વખત નારિયેળ એમના ઉદ્ઘાટન દ્વારા ફોડી નાખીએ છે, પણ હજી સુધી રસ્તો થયો નથી. સાથે સાથે આ જે સિંગવડ અમારો તાલુકો બનેલો છે એ તાલુકામાં આજ સુધી શૌચાલય નથી. તો આ શૌચાલય જાહેર શૌચાલય નથી, એના કારણે ઘણા બધા લોકોને તકલીફ પડે છે. તો તાત્કાલિક ધોરણે શૌચાલય બને. સાથે સાથે પોલીસ સ્ટેશનથી જે ભમરેચી રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો પણ ખખડધજ થઈ ગયો છે. અમે ચોમાસામાં પણ રજૂઆત કરી છે, પણ હજી સુધી આ રસ્તો થયો નથી. તો એવા ઘણા બધા પ્રશ્નો છે અમારા. એ પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે તે દિવસે એમની પાસે 15 મિનિટ માંગી છે. 15 તારીખે 15 મિનિટે અમને આપે એવી અમે
આ ગુજરાતના મુખ્યમંત્રી પાસે આશા રાખીએ છીએ અમારા પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે. 2001થી આજ સુધી મંડેરથી તારમી જવા માટેનો 1 જ કિલોમીટરનો ગેપ છે, પણ આ રસ્તો અમને વિરોધ પક્ષના હોય એમ કરીને આજ સુધી બનાવતા નથી. માર્ગ મકાનમાં પણ અમે લગભગ વારંવાર રજૂઆત કરીએ છીએ. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે સર્વેવાળા મોકલી આપે છે અને પછી પૂછવા જઈએ ત્યારે કહે છે કે હજી વાર લાગશે. એમ કરતાં 3 વર્ષ અમારા પૂરા થયા છે, હજી સુધી રસ્તો બન્યો નથી. માટે અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માંગીએ છીએ. તો આપ સાહેબ અમને ટાઈમ આપો એવી અમારી માંગ છે. બોલો, ફરી લો. અમે મંડેર ગામના સરપંચ નરેશ બારિયા અને અમારા સિંગવડ તાલુકામાં 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારી રહ્યા છે. મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં 5 રસ્તા હું વર્ષોથી માંગુ છું. એક રસ્તો તો એવો છે કે મંડેરથી તારમી જતો એ 2001થી લગભગ 10 વખત નારિયાળીના જસવંતસિંહ ભાભોર જે સંસદ સભ્ય છે તેના દ્વારા ખોલવામાં આવે છે. તો આ રસ્તા હજી સુધી બન્યા નથી. તો મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગુ છે. જે 15 તારીખે એમની સભામાં મને સમય મળે અને એમની સાથે વાતચીત થાય એના માટે તમને આ આવેદન આપું છું.